મોર્નિંગ ગાઈસ, આપણે ઉઠી ગયા છે. બીજીથી વ્લોગ નથી નાખ્યો કારણ કે હું મારામાં બિઝી હતો. અત્યારે ઉઠો નામ આવ્યો, મને મેકઅપ દેખાણો. હું વિચારું નાયા ધોયા વગર મેકઅપ કરીને યુનિવર્સિટી વયા જાય તો એમ ફેસ વોશ ને બધું કરશું. આઈડિયા કેવો છે? મેકઅપ શેની માટે હોય? જો તમે સાબુ લગાડીને નાખતા હોય, બધી કરતા હોય તો પછી મેકઅપની શું જરૂર છે? લાઈક તો પછી તમારું સ્કિન કેર એમને માં જ થઈ જાય. એવું એલોવેરા બેલોવેરા લગાડો તો વોટ इज दिस मेकअप फॉर भाई? खबर नहीं, लॉजिक तो है कि नहीं ये बात में भाई कि बिना नहाए धोए मेकअप लगा के परफ्यूम लगा के तुम यूनिवर्सिटी चले जाओ, वोट एवर जगह पे चले जाओ जिधर जाना हो. આપણે એવું નહીં કરીએ ભાઈ, આપણે નાહી ધોઈ લેવું. ઘણો ટાઈમ છે. આજે 12:30 વાગે બાબરનો લેક્ચર છે. નાહી ધોઈ લેવું, ચા પાણી પીશું, યુનિવર્સિટીએ વહેલા વે જશું. બાબરનો ચેપ્ટર 2 ને ચેપ્ટર 3 વાંચી જવાનો છે. એનો એ ઓરલ ક્વિઝ લેવાનો છે અને ચેપ્ટર 5 ઉપરથી વાંચીને જઈશું. એ 9 વાગે ચાલુ કરાવવાનો છે. સો એવું બધું છે અને આપણે રેડી થઈ જાય છીએ હવે. અને હું ઘરનું ઓલમોસ્ટ નક્કી કરી આવ્યો છું. શુક્રવારે જઈને બધું થઈ જશે, કામ ડન આપણું બધું એવી રીતે છે. સો યા ધેટ્સ ડન. વોટ્સઅપ ગાઈસ, શું ચાલે શું નહીં? યુનિવર્સિટી પૂરી થઈ ગઈ છે અને મેં યુનિવર્સિટી જતા ટાઈમે કંઈ રેકોર્ડ ના કર્યો બિકોઝ કે લેટ થયું હતું અને શું કહેવાય જરાક વરસાદ હતો તો એ વાંધો હતો. અત્યારે આપણે શું કહેવાય પાછા ઘર ભેગા થયા છે એન્ડ આજની ક્વિઝ સરસ રહી હતી. શું કહેવાય ઓલી હતી માર્કેટિંગની, તો ધેટ વેન્ટ પ્રિટી ગુડ. અને એના મને બોનસ પોઈન્ટ મળવાના છે એવું પ્રોફેસરે કીધું તો છે. તો આઈ રિમેમ્બર ઇટ કે બોનસ પોઈન્ટ લેવાના છે એવું બધું છે. બાકી તો અત્યારે ગ્રોસરી શોપિંગ કરવા જવાનું છે કે કારણ કે મને જો અત્યારે જાઉં કે ન જાઉં કારણ કે ઇટ્સ ઓલરેડી થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે એટલા જ ત્યાં કાઢવાના છે. પછી ઓલી બીજી જગ્યાએ હું શિફ્ટ થાઉં છું. સો જો અહીંયા કેટલી ગ્રોસરી લઉં, શું ને શું કરું, વિલ સી ટુ ઇટ. મેં છે ને અહીંયા આલું આ મશીન જોયું પાણી ફિલ્ટર કરવાનું, બરોબર છે. સૂપ શની મશીન કાંઈ વાંધો નહીં. ચીલ બ્રો, ડોન્ટ મૂવ. હા બરોબર. હા મેં આ મશીન જોયું પાણીનું. આજ સવારે હું યુનિવર્સિટીએ જતો હતો ને તો એમાં પાણી હતું ને મને તરસ લાગી હતી તો મેં પીધું. ઓહો ભાઈ, નો કોઈ ટેસ્ટ છે પાણીનો, લાઈક લિટરલી યુ ગાઈઝ હું બગ કરે છે પાણીનો ટેસ્ટ. લાઈક લિટરલી બ્રો યુ ડોન્ટ નો. આ ટેપ વોટરનું પાણી પીવું અને આ મશીનમાં સાફ થયેલું પાણી પીવું, હાથી ઘોડાનો ફેર છે. લિટરલી નો કેપ, હાથી ઘોડાનો ફેર છે. એટલે મેં હમણાં ખાધું પીધું ને અત્યારે મેં આમાં પાણી શું કાંઈ ક્લીન કર્યું. આઈ મીન ઇટ ટેક્સ અરાઉન્ડ 5 મિનિટ સમથિંગ લાઈક દેટ, બરોબર. અને તો એ કર્યું ને હવે હું પાણી ભરું. બટ આઈ ડોન્ટ નો ભાઈ, મારા મશીન લેવોલી મને ખબર નહીં. હજી અત્યારે કેટલા 11 વાગ્યા હતા ને એ ઘરે નથી આવી. એટલે હું એને પૂછીશ કે આ કેટલાનું આવે ને ક્યાંથી લીધું, શું છે શું નહીં. મારા જીજુએ મને કીધું કે એવું આવે ને દર 3 મહિને કે 6 મહિનાની અંદરનું જે વ્હાઇટ કલરનું છે ને એ તમારે ચેન્જ કરવું પડે ફોર ક્લિનિંગ પર્પસીસ. એટલે એવું બધું છે અત્યારે તો ભાઈ બહુ મજા આવે. એટલે હું એ પાણી ભરીને પીશ નો ઇટ ટેસ્ટ સો ડિફરન્ટ ભાઈ. મેં કંઈક નવી વસ્તુ ગોતી તો મેં તમને લોકોને કહું. એન્ડ ધ વ્લોગ વિલ બી આઉટ ઓન સેટરડે કારણ કે આજે ખાલી 3 કે 4 મિનિટની ક્લિપ રેકોર્ડ થઈ છે. આઈ વોઝ જસ્ટ બિઝી વિથ માય ઓન થિંગ્સ. છે કાલે માઇક્રો ઇકોનોમિક્સની ટેસ્ટ છે, ક્વિઝ ટાઈપ છે. સો આઈ નીડ ટુ પ્રિપેર ફોર દેટ. આઈ ડીડ પ્રિપેર ફોર દેટ. હવે સુઈ જશું કારણ કે કાલે 2 લેક્ચર છે. સવારે 8:30 વાગે નૂનોનો છે એકેડેમિક મેથોડોલોજીનો અને બપોરે 12:30 થી 3:30 માઇક્રો ઇકોનોમિક્સ બુઢાનો. એટલે those are the 2 things I need to do. So let's see how tomorrow goes. Pretty excited and tired right now, so I'll just go to sleep. શું કહો ગાઈસ, શું ચાલે? ઘરનું થઈ ગયું છે ફાઇનલી. એકાદ ઓ ભગવાન, આઈ ગોટ ધ કી. કોન્ટ્રાક્ટ કી મને હમણાં મેલમાં મોકલશે, બરોબર છે. કોન્ટ્રાક્ટ વાંચી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી ને બરોબર આપણે વાંચશું એક શબ્દ ને એમાં સહી સિક્કા કરશું. ઘર મળી ગયું છે, ઘરની ચાવી મળી ગઈ છે, ઘરના પૈસા દેવાઈ ગયા છે અને 1 કલાક દૂર છે મારા યુનિવર્સિટીએથી. એટલે મારી
ઉઠવાનું ને એ બધાનું બહુ ધ્યાન રાખવું પડશે ને એવું બધું છે. ખાવા પીવાનું તો આઈ ગેસ આ બધું મળી જશે. કિચનનો એ વાંધો નથી કંઈ. અને ધ એરિયા ઇઝ ગુડ ભાઈ. હું તો સાચું કહું તો સબર્બમાં રહેવાની મજા છે. કારણ કે તમે લા ડિફેન્સ બાજુને જાઓ ને તો મસ્ત હાઈ રાઇઝ બિલ્ડિંગ છે. યુ ફીલ લાઈક યુ આર નોટ ઇન પેરિસ બટ ઇન કેલિફોર્નિયા ઓર સમથિંગ ભાઈ. હાઈ રાઇઝ બિલ્ડિંગ એટલે કાચની એકદમ મોટી મોટી બિલ્ડિંગ 50 માળની 70 માળની એવી. એટલે બટ એ લા ડિફેન્સ વાળો એરિયા બહુ મોંઘો છે. મેં યાનું શું કહેવાય ઘરને ગોતું હતું સો ઇટ વોઝ સમવેર અરાઉન્ડ 1000 ફોર 1 રૂમ અને એવું બધું. એટલે એ બહુ કોસ્ટલી પડે ભાઈ. બેટર કે આપણે આપણી રીતે જ કરીએ. સો જોઈએ હવે આપણે અહીંયા અત્યારે 6 મહિનાનું તો કર્યું છે એટલે 6 મહિના સુધી તો વાંધો નહીં આવે. ઓકે અહીંયા ઇન્ડિયન ફૂડ છે, બિરયાની ને નાન ને દેશી ફૂડ ને ઓહો સરસ હાલો વાંધો નથી કાંઈ આપણને. અને મેટ્રો સ્ટેશન નજીક છે ભાઈ. સ્પીડમાં હાલી જાય ને તો 5 મિનિટની અંદર પહોંચી જાય મેટ્રો સ્ટેશને. અને આ મેટ્રોમાં મેં એક વસ્તુ નવી ગઈ હતી કે અહીંયા ફાસ્ટ લાઇન છે ને વેરી ફાસ્ટ લાઇન છે. એટલે મારે ને આનું સ્ટેશન છે સેવેગની નહીં, અહીંયા જી છે વર્ડમાં બટ યુ ડોન્ટ સ્પેલ ધ જી, સો યુ સાવની સુર ઓર્જ. એટલે સાવની સુર ઓર્જમાં જવા માટે શું કરાય કે હું ગાર્દુ નોર્દેથી આરિયર બિલો એ મને સેન્ટ માઇકલ નોટ્રેડમે ઉતારે. ત્યાંથી લાઇન ચેન્જ કરીને આરઈઆરસી લઈ લો. આરઈઆરસી વેરી ફાસ્ટ લાઇન લેવાની એટલે એ મને જુએસસી ઉતારે. જુએસસીથી મારે પછી સિમ્પલ ફાસ્ટ લાઇન લઈ અને અહીંયા સેવની આવી જવાનું એટલે ફટાફટ પહોંચી જાઉં. એ મને 45 મિનિટ્સમાં પહોંચાડે અને બાકી કલાક 1.25 કલાક ને એવી રીતે થાય. એટલે એવું બધું છે. હવે તો આપણે ઘરે જઈએ છીએ. ઘરે જઈને કોકને આપણે ફોન કરશું, સ્મિતભાઈને કે અમનને કે કોકને, તો કે આપણું ઓલું કરી દે શું કહેવાય વજન નહીં, સામાન આમથી આમ ટ્રાન્સફર કરવાનું ને હોય ને એ બધું. એટલે ખબર નહીં કોઈક માણસ કંઈક તો બોલતો હતો પણ આઈ ડોન્ટ નો આપણને શું. એટલે કોકને આપણે ફોન કરશું કે જે આપણી મદદ કરે કારણ કે બહુ સામાન છે આપણી પાસે. એટલા મસ્ત બાઈક છે, યામાહાનું છે MT-07 નાઈસ. એટલે અત્યારે તો એવું બધું છે. આપણે ઘરે જવા માટે મારે એકવાર હે ને અહીંના ટ્રેનના બધું સમજવું પડશે કઈ રીતે છે. કારણ કે 1 કલાક દૂર છે ને જરા આમથી આમ થઈ જાય ને ભાઈ તો લોચા લાપસી થઈ જાય ભાઈ. ભૂલમાં ખોટી ટ્રેન વહી જાય ને તો. કારણ કે આઈ એમ ઓલરેડી લિવિંગ 1 hour ફાર ફ્રોમ ધ પેરિસ. ને જો ઊંધી બાજુ વયા ગયા ને તો મરાઈ જાય મસ્તીની. એટલે યુ નો કેમ આપણે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું કે ભૂલથી ઓલી ઓપોઝિટ સાઈડના ઓલામાં વયો ગયો તો અહીં જેમ કરું ને તમારો ટાઈમ ડબલ થઈ જાય સીધો. કારણ કે દર ટ્રેન આવે 15 મિનિટે, દર ટ્રેન આવતી 3 મિનિટે બિકોઝ એ મેટ્રો હતી. આ આરઈઆર છે, આરઈઆર દર 15 મિનિટે આવે. એટલે યુ નો બહુ ધ્યાનથી સમજવું પડશે આપણને કે કઈ રીતે કઈ ટ્રેન્સ આવે છે ને જાય છે ને એવરીથિંગ એલ્સ. મારો હાથે દુખી ગયો છે. સો દેટ ઇઝ ઇટ. બાકી તો હું તમને અપડેટ કરતો રહીશ. સો યા દેટ ઇઝ ઇટ ભાઈ. આપણે ઘરે પાછા હતા ને તો અહીંયા હું ઉતરો હતો સેન્ટ માઇકલ નોટ્રેડમે. અરે ભાઈ શું મસ્ત વ્યૂ છે ને ભાઈ. ઇવનિંગનો ટાઈમ છે, મજા આવી જાય ભાઈ. સમર આવવા દો ને મને ફ્રી પડવા દો. એવું પેરિસ ફરવું હોય ને ભાઈ કે એમ થાય કે ભાઈ પેરિસ બેસ્ટ જગ્યા છે જવા માટેની. એટલે યુ નો those are some of the things I want to do, but let's see જ્યારે ટાઈમ મળે જેમ થાય તો આપણે કરશું. અત્યારે આપણે શાર્લેટ જાય છે ને શાર્લેટથી પાછા ઘર ભેગા. અને ઇટ્સ સ્ટીલ અ લોંગ વે. ઓ ભાઈ મસ્ત ફક ઇટ. આઈ ડોન્ટ નો દેખાય છે કે નહીં બટ ધેટ્સ ફકિંગ એફિલ ટાવર ભાઈ. લેટ્સ ગો. ફોકસ કર એ છોકરી. It's not focusing, but you know, by see how good it is. હું છે ને
ક્યારનો માર્કેટ જો બરોબર, ક્યારનો મેં કીધું કે આ ભાવ હલે કા નહીં ને આવીને મારો એક ઓર્ડર ચાલુ હતો ગોલ્ડનો, મેં સેલ કર્યો હતો બરોબર. હું વિચારવા યાર હલે નહીં, મેં કેમ માર્કેટ એટલું ઠંડુ છે. હું હમણાં જસ્ટ મને રિયલાઇઝ થયું કે આજે શુક્રવાર છે, શુક્રવારે હવે માર્કેટ આઈ મીન ઓલમોસ્ટ શનિવાર થઈ ગયો, મારા ટાઈમ હજી સ્ટીલ 11:30 થશે રાતના શુક્રવારના, એટલે માર્કેટ બાકી બંધ થઈ ગયું હોય. હું વિચારું આ કેમ આવું, હું ક્યારનો રાહ જોઉં. મેં ક્રોસો ખાધો, આ બીજો ક્રોસો છે બરોબર, મેં પહેલો ક્રોસો ખાધો, મારા બીજા 2-3 ફ્રેન્ડ જોડે વાત કરી. આઈ મીન માર્કેટ કેમ થાવ ઠંડુ છે. આઈ એમ સો ડમ ભાઈ. આજના દિવસમાં મેં 4-5 ટ્રેલ લીધા એટલે મને થયું કે હલો હજી એક લઈ લે, કારણ કે માર્કેટ બરોબર સિચ્યુએશનમાં છે ને એવરીથિંગ એલ્સ. ઓ ભાઈ ધીસ ડમ ફક શું કહું ભાઈ. બટ કાંઈ વાંધો નહીં, આઈ બી અપ ઓલ નાઇટ, કારણ કે મારે ઘણું બધું કામ કરવાનું છે. એન્ડ બાકી તો શું કહું તમને લોકોને, કામમાં મારે જો લોન્ડ્રી થઈ ગઈ છે, હવે થોડી વારમાં કપડાં સુકાવાના છે. પહેલાં હું ખાઈ પી લઈશ એટલે મને જરાક એનર્જી વધારે મળે, કારણ કે મેં જમ્યું તું શું કહેવાય 9 વાગે ભાત ને દાળ. અબે યાર એટલું ખરાબ ખાવાનું બનાવ્યું ને કે વાત જવા દો ભાઈ. ન તો ભાત બરોબર પાક્યા હતા, ન તો મારી દાળ બરોબર બની હતી ને ભાઈ એક બાઉલ મેં બનાવ્યો હતો ને એ મેં એના 10% મેં ભાઈ જવા દીધું ભાઈ, મારાથી નહોતું ખવાય એમ. એટલે અત્યારે ક્રોસો ખાઈને હલાવું છું ને રેડ બુલ લઈ પીસ, બીકોઝ આઈ નીડ ટુ બી અપ ઓલ નાઇટ. આવું બધું છે. નેક્સ્ટ આખો વીક પ્લાન આઉટ કરવાનો છે, કારણ કે નેક્સ્ટ વીક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, કારણ કે વી આર મૂવિંગ ટુ અ ન્યૂ હાઉસ દેટ વિલ બી 1 hour ફાર ફ્રોમ અવર યુનિવર્સિટી. એટલે મેં ભાઈ મનાર ભેગીને બધા ભેગી વાત કરીને તો જસ્ટ મને નીચે રાખવા દો ભાઈ. અને મે બી કેમેરા ક્વોલિટી સારી ન હોય તો પ્લીઝ મને ન ખીજાતા, કારણ કે હમણાં હું બેક કેમેરાથી રેકોર્ડ કરવાની ને ટ્રાય કરું છું. સો મીન ધીસ વુડ બી ગુડ, કારણ કે બાકીમાં લેપટોપ મે બી ફોકસ થતું હોય. સો તો થિંગ ઇઝ કે નવા ઘરમાં જવાનું છે, એ મારે 1-1 કલાક લેશે યુનિવર્સિટી જવા, એટલે 24 કલાકનો આખો દિવસ હોય રાઈટ. એમાંથી મારા 2 કલાક દિવસના વિલ ગો જસ્ટ ઇન ટ્રાવેલિંગ, એટલે મારી પાસે 24 કલાકમાંથી દિવસના છે 2 કલાક, 22 કલાક જ. અને એમાંથી હું 8 કલાક શું, એટલે 22 માઇનસ કરો તો 14 hours. 14માંથી રોજ મારે એક લેક્ચર હોય, દેટ ઇઝ ઓફ 3 hours બરોબર, એટલે 11 કલાક વધી. 11 કલાકમાંથી 11 કલાક છે બરોબર મારી પાસે, એમાંથી 1 કલાક ગણી લ્યો હજી ખાવા બનાવવાની, એટલે ટોટલ 10 કલાક મારી પાસે વર્ક આવર્સ વધ્યા છે. એમાંથી આઈ નીડ ટુ ગીવ એટલીસ્ટ 3 to 4 hours ટુ માય ચાર્ટ્સ એન્ડ એવરીથિંગ બરોબર છે. બાકીના 2 થી 3 કલાક એટલે કેટલા થાય, આઈ મીન 10માંથી તમે 3 થી 4 માઇનસ કરો, 3 માઇનસ કરીએ આપણે એટલે કેટલા 7 વધે. 7માંથી બીજા 3 માઇનસ કરો ફોર સ્ટડી બરોબર, એટલે 7માંથી 3 4 કલાક છેલ્લા વધ્યા કહેવાય મારી પાસે. એ 4 કલાકમાં મારે નાવા ધોવાનું કરવાનું, મારે લોન્ડ્રી કરવાની, મારે શું કહેવાય આઈ મીન ક્લિનિંગ કરવાનું, રૂમ ક્લિનિંગ માટે તો આવશે, બટ આઈ લવ અરાઉન્ડ 4 hours ઓફ સ્પેર ટાઈમ. ને એ બી મે બી મારો ટ્રાન્સપોર્ટેશનમાં ને વયો છે, બીકોઝ 1 કલાક હું રફલી કહું છું, સમટાઈમ્સ ઇટ માઇટ ટેક મોર એન્ડ વોટ નોટ. એટલે એવું બધું છે અત્યારે તો. અને આઈ મીન 4 કલાક નો વધી જોઈએ આમ તો, ખબર નહીં મેં કઈ રીતે ગણતરી કરી. આઈ શુડ બી ઇન ડેફિસિટ, કારણ કે ઓલરેડી મારો દિવસ 22 કલાકનો જ છે, બટ ખબર નહીં ભણવાનું આવી ગયું ને ટ્રેડિંગનું આવી ગયું. જોબ કરીશ હજી, જો એની માસીની તો હું ભૂલી ગયો, જોબ કરીશ, બેંકના કામ કરવાના છે. ફક ઇટ ભાઈ, દિવસની 4 કલાક જોબ તો આઈ મીન 1 કલાક એમાં ટ્રાન્સપોર્ટેશનની કર્યું એટલે 3 કલાક વધી બરોબર. 3 કલાકમાંથી ભાઈ તો ભેગું જ ન થાય. મારે શું કહેવાય વીકના 20 કલાક ભેગા કરવા પડે. વીકમાં 7 દિવસ હોય, અને વીકમાં 7 દિવસ હોય, 7 into એમાં હું 2 કલાક જ કામ કરું તો એ 14 કલાક જ થાય. 3 કલાક કામ કરું તો 21 કલાક થાય. ઓ ફક ભાઈ, જો મેં કીધું ને હું જોઈએ કે મારા પાસે ટાઈમ વધવો જ ન જોઈએ. મારા પાસે ટાઈમ કેમ વધો 4 કલાકનો. પછી કોક વાર ગ્રોસરી શોપિંગ કરવાની, જો મારું પ્રિંગલ્સનો ડબ્બો ખાલી થઈ ગયો હતી, મને એનાથી ખબર પડી ગ્રોસરી શોપિંગ કરવાની કોક વાર. અને
વોટ નોટ ભાઈ, કેટલું I mean, see, if the trading thing goes pretty smooth, GK, મેં હજી હમણાં જ મારું એક નવું અકાઉન્ટ ચાલુ કર્યું છે, એટલે if that things goes good, મારે વીકલીનો અરાઉન્ડ 50 euros નો સરપ્લસ બને. અત્યારે અકાઉન્ટ મારું બહુ નાનું છે, that's why 50, I have a client's account that is worth 4k USD and right now I have an account that is 400 euros, બરોબર, 4k USD અને 400 euros, બહુ મોટો ડિફરન્સ છે, એટલે જો પર વીક મારે 50 એ નહીં, ઇવન ઇફ આઈ કેન ગેટ વોટ 20 or 30 કે જેનાથી મારી ગ્રોસરી ખાલી આવી જાય, બરોબર છે, એન્ડ ધેટ્સ ગુડ ભાઈ, ધેટ્સ લિટરલી ગુડ. અને એ આવી તો 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 હું જોબ કરું તો એટલે મને વીકના 1 મિનિટ 30 + 30 60 + 30 90 પ્લસ 30 110 ને 600 એટલે 710, અરાઉન્ડ 700 મને શું કહેવાય ઇન્કમ થાય ઇફ આઈ ડુ એવરી વીક 20 hours ઓફ જોબ પ્લસ એવરી વીક આઈ અર્ન 30 euros ફ્રોમ ટ્રેડિંગ. તો મારા આખા મહિનાની ઇન્કમ અરાઉન્ડ 700 થઈ જાય, બરોબર, ડિપેન્ડિંગ કે મને 10 euro વાળી પર આવરની જોબ મળે છે, 15ની મળે છે કે વોટ એવર. ઓકે, જોબ ગોતી હજી બહુ અઘરી છે. I will still take around second week of March થી હું જોબ સ્ટાર્ટ કરવાનું મારા મગજમાં છે. I first thought કે first week of March માં થઈ જાય, but first week of March માં જો મારું બેંક અકાઉન્ટ જ નહીં બને તો મારો સોશિયલ સિક્યુરિટી નંબર નહીં આવે. સોશિયલ સિક્યુરિટી નંબર નહીં આવે તો કંઈ નહીં થાય. એની પહેલાં મને હજી કોન્ટ્રાક્ટ મળ્યો છે, જસ્ટ એ કોન્ટ્રાક્ટ હું વાંચીશ, એ કોન્ટ્રાક્ટમાં સાઇન કરીશ, પાછો મોકલીશ. પછી ઓલો સ્ટીવન મને શું કહેવાય પ્રિન્ટ કાઢીને દેશે. પછી કોન્ટ્રાક્ટથી હું મારી વિઝા વેલિડેટ કરીશ. તમે કઈ કન્ટ્રીમાં જાઓ ને એઝ અ સ્ટુડન્ટ તો પહેલા 90 ડેઝમાં તમને તમારી વિઝા વેલિડેટ કરવી પડે વિથ અ પરમનન્ટ એડ્રેસ. ને હું એરબીનમાં છું તો એ પરમનન્ટ એડ્રેસ ન કહેવાય, એટલે મારી વિઝા બી વેલિડેટ નથી થઈ. ઇફ યુ ડોન્ટ વેલિડેટ યોર વિઝા વિધિન ધ ફર્સ્ટ 90 days તો તમને પાછું ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવામાં આવે. સો આઈ નીડ ટુ વેલિડેટ માય વિઝા, એના પછી બેંક અકાઉન્ટ, એના પછી સોશિયલ સિક્યુરિટી નંબર, એના પછી જોબ. Yeah, that is the life. એટલે these are the things I need to do. હું નવરો જરાય નથી, but still I do shenanigans every weekend. ઓકે, બિટકોઈન નો ભાવ ઉપર નીચે થાય. હું વિચારું આખા લાલ લીલું થાય, માર્કેટ તો બંધ થઈ ગયું. બિટકોઈન ભાઈ ઉપર વયો ગયો, 52,000 USD છે. આ વીકના જ મંડેના it was somewhere around what 36 37 અને અત્યારે 52 છે. ગુડ જમ્પ ભાઈ, મોર દેન 15k, ગુડ. સો એવું બધું હાલે છે અત્યારે તો. લાઈફ ઇઝ શિટ એઝ ઓલવેઝ, બટ we'll make it good, वो कहते हैं ना कीचड़ में ही कमल खिलता है, तो अपन यही शिट में से शिट अमाउंट ऑफ मनी बनाएंगे, એટલે that is it. I mean, બહુ મોટિવેશન આપ્યું, મે બી 10 મિનિટ. Yeah, that is it. Good night, bye bye, see you, take care, peace out, signing off.